પાટણના સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે એટીએસની કામગીરીને બિરદાવી। બળવંતસિંહ રાજપૂતે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન પાઠવ્યા છે। બળવંતસિંહ રાજપૂતે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણવા માટે સરકાર કામ કરી રહી છે। આવી પ્રવૃત્તિઓ થતી જણાય તો તાત્કાલિક પોલીસ અને અધિકારીઓને જાણ કરવા વિસ્તારના લોકોને બળવંતસિંહ રાજપૂતે અપીલ કરી છે। આતંકવાદી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે સરકાર કડકમાં કડક પગલાં લેશે। आदरणीय मुख्यमंत्री भूपेन्द्र पटेल साहब की सरकार सख्त कायदो और व्यवस्था कोईपण आतंकवादी प्रवृत्ति ना थाय एना माटे हमेशा जागृति थी सरकार काम करी रही है। आज खरेखर एटीएसनी टीम ने खूब दिलथी अभिनंदन आपू छूं कि समग्र गुजरातनी अंदर क्यांय पण जेवा आतंकवादी होय ए बधाने झड़पता होय छे अने अत्यारे सिद्धपुरमां जे प्रकारनी प्रवृत्ति चाली रही है અને પ્રવૃત્તિમાં 3 અને 4 કુલ 7 જણા સિદ્ધપુર મત વિસ્તારની અંદરથી આજે પકડાના છે। સરકારે હવે પછી પણ કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિ કરતી હશે એના માટે સરકાર સખત કડકમાં કડક પગલાં લેવાની છે।